નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત અયોધ્યાના મહાઉત્સવની। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। અયોધ્યા રામ માટે તૈયાર છે। 22 જાન્યુઆરીની રાહ જોવાઈ રહી છે અને અયોધ્યાથી અખંડ કવરેજ ન્યૂઝ 18 પર દિવસભર આપ નિહાળી શકશો। અયોધ્યામાં યુગ પરિવર્તન, રામની અયોધ્યા થઈ રહી છે। રામનું જ નામ અત્યારે ચારે તરફ ગૂંજી રહ્યું છે। આ છે અયોધ્યા નગરી। મન મનમાં રામનું ગાન, આસ્થાનું મધુર ગાન। તો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવા જઈ રહ્યો છે, ત્યારે આજથી તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। અયોધ્યામાં આજના કાર્યક્રમો દિવસભર અમે અખંડ કવરેજમાં બતાવતા રહીશું। અલગ અલગ જગ્યાઓથી દેશભરથી સંતો મહંતો અયોધ્યા પહોંચી રહ્યા છે। સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે। ઘરે ઘરે આ દિવસે દીવડાઓ પણ પ્રગટાવવામાં આવશે। 22 જાન્યુઆરીની રાહ છે। અયોધ્યા નગરી ભગવાન રામને આવકારવા માટે થનગની રહી છે। તો અયોધ્યા મંદિરથી જે તસવીરો આવી રહી છે તે પણ આપણે બતાવી રહ્યા છીએ। અયોધ્યા મંદિર જે છે જબરજસ્ત ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, અયોધ્યા નગરીની આસપાસના તમામ 4 રસ્તાઓ હોય કે પછી લતા મંગેશકર ચોક હોય કે પછી અલગ અલગ જે જાહેર પબ્લિક પ્લેસ છે, એ તમામ જગ્યાઓ પર ફૂલોથી સજાવટ જોવા મળી રહી છે। રાત્રે પણ અયોધ્યા નગરીનો અદ્ભુત નજારો જોવા મળ્યો અને આજે સવારથી જ અલગ અલગ જગ્યાઓથી સેવાભાવી લોકો પણ અયોધ્યા આવી રહ્યા છે અને ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા માટે થનગની રહ્યા છે। આવતીકાલે સવારે 10:30 કલાકે PM અયોધ્યા પહોંચશે અને 10:45 વાગે અયોધ્યા હેલિપેડ પર તેમનું આગમન થશે અને ત્યારબાદ આ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એ આગળ વધશે। તો આવતીકાલનો દિવસ આખા દેશ માટે જેની રાહ જોવાઈ રહી હતી એ દિવસ હવે આવી રહ્યો છે, ત્યારે સૌ કોઈ જે છે એ રામમય બનેલા હોય એ જોઈ શકાય છે। સ્ટાન્ડ કરી અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે ખૂબ સારા દેશ વિદેશ વિશ્વમાં બધાને રામમય બનાવી દીધા છે। अयोध्या की नगरी देखिए आप, एकता सद्भावना का संदेश कैसे दे रही है। देखिए कुछ लोग यहाँ पर हैं और इन शख्स से भी मैं मिलवाऊंगी, लेकिन देखिए राम धुनिया गा रहे हैं। नाम आधारा सुमेरा सुमेर नर उतरई पारा। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। एक बार अपना नाम बता दीजिए। क्या नाम है आपका? मेरा नाम हसनैन खान। રામમય બન્યો છે ત્યારે સૌ કોઈ આ રામોત્સવમાં પોતાની રીતે કોઈને કોઈ રીતે યોગદાન આપવા ઈચ્છે છે। કોઈ અયોધ્યા ભેટ મોકલાવી રહ્યું છે તો કોઈ અન્ય રીતે પ્રસાદ મોકલાવી રહ્યું છે, પ્રસાદ વહેંચી પણ રહ્યું છે। એ પણ રામ પ્રસાદ। જી હા, અમરેલીના રામ ભક્તે અયોધ્યા ઉત્સવમાં પોતાનું યોગદાન આપવા અનોખી પહેલ હાથ ધરી। પોતાનું ડેરી ફાર્મ ધરાવતા રામ ભક્ત હિતેશભાઈએ જય શ્રી રામની છાપવાળા પેંડા બનાવ્યા, જેને નામ આપવામાં આવ્યું છે રામ પ્રસાદ। લોકોમાં પણ આ પ્રસાદનું આકર્ષણ જામી રહ્યું છે। અમે જય શ્રી રામ લખીને પ્રસાદ બનાવેલો છે। એ પ્રસાદ હરિઓમ ડેરી ફાર્મ તરફથી 108 અમરેલી જિલ્લાના રામજી મંદિર સુધી અમે પહોંચાડીશું। 21 અને 22
આ બંને દિવસ જે પ્રસાદ બનાવ્યો છે એ પ્રસાદ અમારા દુકાનેથી જે સેલ થશે, વેપાર થશે, એનો નફો અમે આ ધાર્મિક કાર્યો માટે ઉપયોગ કરીશું. તો આ રામપ્રસાદ જિલ્લાના 101 ગામોમાં રામજી મંદિરમાં મોકલવામાં આવશે. તેમજ અમરેલી જિલ્લાના કાર સેવકોને પણ આ પ્રસાદ મોકલાશે. આ પ્રસાદ મંદિર અને કાર સેવકોના ઘર સુધી પહોંચાડવાના ભગીરથ કાર્યની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદે પોતાના શિરે લીધી. ઉપરાંત ડેરી ફાર્મના માલિક દ્વારા 21 અને 22 જાન્યુઆરીએ પ્રસાદ વેચાણનો જે નફો થશે એ પણ ધાર્મિક કાર્યોમાં વાપરવાની જાહેરાત કરાઈ. હાલ તો આ પ્રસાદ પણ ઠેર ઠેર પ્રસિદ્ધ થઈ રહ્યો છે. હરિઓમ પેંડાવાળાના તરફથી રામ પ્રસાદ તૈયાર થયો છે. એ રામ પ્રસાદ 100 કરતાં વધારે મંદિરોમાં પહોંચાડવાનું અને કાર સેવકોને પહોંચાડવાનું આ સુંદર કામગીરી અમને સોંપવામાં આવી છે. એ કામ અમે ખૂબ આનંદ સાથે અને ઉલ્લાસ સાથે અમે પૂર્ણ કરશું. જય શ્રી રામ. અયોધ્યામાં યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે ધોરાજી પંથકના વિવિધ વિસ્તારોને શણગારવામાં આવ્યો, જેમાં કેસરી રંગના ઝંડાઓ અને રોડ રસ્તા પર રામ ભગવાનના બેનરો લગાડવામાં આવી રહ્યા છે. સરકારી બિલ્ડિંગ તમામમાં રોશની અને લાઇટિંગથી સજાવવામાં આવી છે. સમગ્ર ધોરાજી રામમય જોવા મળી રહ્યું છે. તમામ લોકોમાં રામ ભક્તિ દેખાઈ રહી છે. ધોરાજી શહેરની અંદર આજે તમે આપ જોઈ રહ્યા છો કે આખા શહેરની અંદર જય શ્રી રામના નામ સાથેની ઝંડીઓ ફરકી રહી છે. આજે ભગવાન રામના મોટા કટઆઉટો પણ અહીંયા લાગી રહ્યા છે. આખું શહેર રામમય બની ગયું છે. ધોરાજીની અંદરમાં બહુ ઉત્સાહનો માહોલ છે. ઘેર ઘેર જેમ આપણે મોદી સાહેબે કીધું હતું કે ભાઈ ઘેર ઘેર દીવા પ્રગટાવવા, એને લઈને માણસો બહુ ઉત્સાહમાં છે. ધોરાજી માધવ ગૌશાળા પણ સારી એવી રોશનીને આયોજન કરેલું છે અને બહુ અતિ સારો એવો માહોલ છે. ધોરાજીની અંદર દિવાળી કરતાં પણ ખૂબ વધુ ઉત્સાહનો માહોલ છે. ઘરે ઘરે રંગોળી પૂરવામાં આવી છે, મહિલાઓ દ્વારા ઘર શણગારવામાં આવ્યા છે અને શેરીઓ ગલીઓની અંદર રામ ભગવાનના પોસ્ટરો લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે. ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જૂનાગઢમાં મનપા દ્વારા રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વખત શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે 21 જાન્યુઆરીએ સાંજે 6 કલાકે રામલીલાનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમ દિલ્હીના કલાકારો દ્વારા યોજાનાર છે. ત્યારે મનપા મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને રામલીલાના કલાકારોએ સ્થળની મુલાકાત લીધી. મનપાએ તમામ શહેરીજનોને આ કાર્યક્રમ નિહાળવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. સમગ્ર દેશમાં રામનું નામ ગુંજી રહ્યું છે. ત્યારે જીટીયુના ડિઝાઇન ઇનોવેશનના સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર થયેલું રામ મંદિરનું 3D પ્રિન્ટર મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મોડલ બનાવનાર જયેશ માહિતકરે અત્યાર સુધીમાં 175થી વધુ મોડલ્સ તૈયાર કર્યા છે. તેઓ 3D પ્રિન્ટેડ એજ્યુકેશન લર્નિંગ મોડલ બનાવે છે. તેમણે બનાવેલા ઇસરોના PSLV રોકેટ મોડલની પણ ભારે પ્રશંસા થઈ હતી. તો હાલ બનાવેલ રામ મંદિરના મોડલની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ મોડલમાં PLA મટીરિયલનો ઉપયોગ પણ કર્યો છે. અલગ અલગ લેયરમાં બનેલા આ મોડલને બનાવતા 4 થી 5 કલાકનો સમય લાગ્યો. સમગ્ર દેશ જે છે તે અત્યારે જય શ્રી રામના નારા સાથે ગુંજી રહ્યો છે. અને વાત કરીએ અમદાવાદમાં અને ખાસ કરીને જીટીયુના જે છે ડિઝાઇન એન્ડ ઇનોવેશન સેન્ટરના જે સ્ટાર્ટઅપ છે જયેશભાઈ માહિતકર, કે તેઓએ અયોધ્યાના રામ મંદિરનું જે 3D પ્રિન્ટરનું જે છે આ મોડલ તૈયાર કર્યું છે. સ્ટાર્ટઅપ જે તમારું છે મોડલ્સ તૈયાર કરવાનું શું છે? યસ, એટલે અમારું સ્ટાર્ટઅપ જે છે 3D પ્રિન્ટેડ લર્નિંગ મોડલ્સ, એજ્યુકેશનલ લર્નિંગ મોડલ્સ અમે બનાવીએ છીએ. બેઝિકલી 3D પ્રિન્ટિંગ એક એવી ટેકનોલોજી છે જેવી રીતે આપણે 2Dમાં PDFમાં પ્રિન્ટ લઈએ તો પ્રિન્ટ આપણને શું મળે છે? એક કાગળ મળે છે. એવી રીતે 3D કોમ્પ્યુટરમાં જો ડિઝાઇન બનાવીએ છીએ આપણે, તો એ ડિઝાઇનને આપણે ફિઝિકલી હાથમાં આપણે લઈ શકીએ છીએ. જયેશભાઈ, આજે અયોધ્યાના રામ મંદિરનું આ જે તમે મોડલ જે તૈયાર કર્યું છે, કેવી રીતે આખું આ મોડલ જે છે તે તૈયાર કર્યું છે, શું છે? સૌથી પહેલાં મોડલ જે છે એ 3Dમાં મોડલ છે, એટલે 3D પ્રિન્ટેડ મોડલ છે. એટલે 3D પ્રિન્ટિંગ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જ્યાં સૌથી પહેલાં આપણી પાસે 3D ડિઝાઇન હોવી જોઈએ. ડિઝાઇન હોવા પછી આપણે એ મોડલને એક સ્લાઇસિંગ એક પ્રોસેસ આવે છે જેમાં અલગ અલગ લેયર્સમાં મોડલને ડિવાઈડ કરવામાં આવે અને એ મોડલ ડિપોઝિટ કરીને આ મોડલ બનાવવામાં આવે છે. એટલે મોડલમાં મટીરિયલ ડિપોઝિટ થાય છે અને બને છે. સૌથી મોટો ફાયદો આ ટેકનોલોજીનો એ છે કે આ વસ્તુ બનતા માટે કોઈ પણ વસ્તુનો વેસ્ટેજ નથી થતો, એટલે એડિટિવ મેન્યુફેક્ચરિંગ પણ કહેવામાં આવે છે. આ હતા જયેશભાઈ માહિતકર કે તેઓએ આ અલગ અલગ જે મોડલ્સ જે બનાવ્યા છે અને જે ઇનોવેશન ડિઝાઇન જે ઇન્ડસ્ટ્રી જે ખાસ કરીને છે